અને ખંડણીનો જે મામલો હતો એ મામલામાં શું તફતીશમાં સામે આવ્યું? हाँ, सीतारामजी रची છે વેપારી જે છે એ ચેતેશ્વર પરસાણા મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે 1 करोड़ रुपया तैयार रखना, नहीं तो आपको और आपके परिवार को नुकसान होगा। तो सामान्य रीते पहला फोन ने तो डिस्कनेक्ट कर दिया, फरीथी एक नंबरथी फरी वार फोन आव्यो અને એમને રિસીવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી અને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી. આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ 1 વર્ષ નોકરી કરેલી એના ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો. એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતાં 1-2 બીજા નંબરો આપણને મળી આવેલા એના લોકેશનમાં આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા. તો સવારે અમારી ટીમ સમા વિસ્તારમાં એની પાછળ હતી ત્યારે જે નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોઈ છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટની તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું. એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનારી સંજે છે એને વડોદરા ખાતે બોલાવવાની હુકમ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસા વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો. તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે ગુજરાતમાં નથી પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતા માહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે. તો સત્તાવાર આપણે જે માહિતી મેળવી છે આમાં જે 10 ગુના 2 મર્ડર અને ખંડણી સહિતના અને મોટાભાગે આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ છે. પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડણી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ આ ઇસમો આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે. સર, જે આરોપી પકડાયો જેની પાસેથી હથિયાર મળ્યું છે એ આરોપી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? એ આરોપી છે ક્યાંનો? જે ફરિયાદી છે એ પણ આઉટ સ્ટેટના છે, રાજસ્થાની છે અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાની છે અને જોધપુરના છે. આર્મ્સની તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે. આપણે તેમાં પણ હજી આગળ વધવાનું છે, રવાના કરવાની છે. એટલે હથિયાર સાથે આપણે એને એરેસ્ટ કરી દીધા છે. આવતીકાલે આપણે અમને નામદાર કોર્ટ સમય રજૂ કરશું. મેક્ઝિમમ
જેટલા રિમાન્ડ મળે રિમાન્ડની માંગણી કરશું અને તપાસ તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અમે વિગતો મૂકતા રહીશું. પણ અત્યારે હાલની પરિસ્થિતિ આ મારી તપાસના તબક્કામાં છે. અમુક બાબતો આપણે ડિસ્ક્લોઝ નથી કરી શકતા. સર, આ પ્રકારના ગુના માટે બિશ્નોઈ ગેંગ કુખ્યાત છે રાજસ્થાનની, તો એ દિશામાં પણ કોઈ તપાસ થઈ રહી છે? શું છે? જે આરોપી છે એ બિશ્નોઈ છે, પણ આ બિશ્નોઈ આખી એક કાસ્ટ છે ત્યાં. એ કોઈ મોટી અન્ય ગેંગ સાથે સંકળાયેલ છે કેમ એ દિશામાં અમે પહેલેથી જ અમારું વર્કઆઉટ ચાલ્યું છે અને ચોક્કસપણે એમાં કંઈ હશે તો આપણે જણાવીશું. સર, આપે કીધું કે એની પાસેથી હથિયાર મળ્યું છે, તો રામવિલાસ અને એ વ્યક્તિએ મળીને આખો એ પ્લાન કરી દીધો તો વેપારીને મારવા માટે, કે શું કરી દીધું? નહીં, પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીનો હતો. આ જે રામનિવાસ છે, આ આરોપી જે છે એ પહેલાં એ સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલી કે અગર तुम फ़ोन पे धमकाओ 1 करोड़ मांगो तो 25-30 लाख तो देगा ही देगा. तो मैं परिवार को जानता हूँ और पैसे वाला परिवार है और इस डरपोक टाइप का भी है. तो आ टीप જે છે એ આ જે કામ કરતો હતો એ જ માણસે મેઇન આરોપીને આપેલી અને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું, એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો, એના માટે મોબાઈલ અલગથી લઈ આવ્યા આ લોકો, પછી આ લોકો ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું. કેમ કે અહીંથી રાજસ્થાન ગયો, રાજસ્થાન ત્યાં લગભગ 1/6 એટલે 1લી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું. એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો. પછી હરિયાણા બોર્ડર ગયો, હરિયાણા બોર્ડરથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા લોકેશનની બાબતમાં ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતના પ્લાન કરેલા. એટલે ફોન ટીપ આપી અલગ સ્ટેટમાં, ફોન ખરીદ્યા બીજા સ્ટેટથી, સિમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો ત્રીજા સ્ટેટથી, જેથી આપણે ગેરમાર્ગે દોર્યો. સર, આ રામવિલાસે આવું કેમ કર્યું? એનું પાછળનું કારણ, એને કેમ કાઢી મૂકવામાં આવ્યો તો પૂર્વ કર્મચારી છે તો એની એ કારણ? અને એ આમાં સામાન્ય રીતે 1 વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે, એટલે કંઈકનું કંઈક કારણ તો હશે. હવે અત્યારે આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લઈએ. હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે અને એનું કેરેક્ટર કેવું હતું, બીજા કંઈ કારણો હતા, નાણાકીય કોઈ ગેરરીતિ કે બીજા કોઈ પણ, એ આપણે હવે તપાસમાં બહાર લાવશું કે આને નોકરીમાંથી કેમ કાઢી મૂક્યા. એની પાસે જે હથિયાર મળ્યું છે કેવું હથિયાર છે? કોઈ 7 શૂટર છે એટલે રિવોલ્વર મળી છે? ના, એનું કન્ટ્રીમેટ છે, કન્ટ્રીમેટ પિસ્ટલ છે. કઈ દિશામાં હવે પોલીસ તપાસ કરે છે? બસ આ અગાઉ અમે જેમ બતાવ્યું ખંડણી આ લોકો અગાઉ કોઈના પાસે વસૂલી છે કેમ, અગાઉના ગુનામાં 1, 2, 302ની હકીકત પણ અમને મળે છે. તો એ મર્ડર ક્યાં થયેલા, કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ કરીશું. 1-2 ફ્રન્ટના કિસ્સાઓ છે, નોંધાયેલા છે. તો અમે જે તે સ્ટેટની પોલીસને જે તે કાર્યક્ષેત્ર ધરાવતા પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમ આગળ આપણે તપાસ વધારશું. આ બંને આરોપી ક્યાંથી પકડાયા? આ પહેલો આરોપી જે છે આપણે ત્યાં સમાજના રોડથી આપણે ઉઠાવ્યો અને એની 4 કલાકની પૂછપરછ બાદ એ સમયે આનું લોકેશન વડોદરા તરફ હતું બીજાનું. પછી એને આપણે માર્કેટમાં એટલે બજારમાં એક વિડીયો કોલ કરાવ્યો, જેને એનાથી વિશ્વાસ આવે કે ભાઈ આ ફોન એ જાતે કરે છે કે પોલીસ દ્વારા કરાવે છે. એમના જ આપણે એને માર્કેટમાં લઈ ગયા, જાહેર જગ્યાએથી એને વિડીયો કોલથી વાત કરાવી અને એણે એમ કીધું કે આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની આસપાસ મળીએ છીએ, હું રસ્તામાં જ છું. એટલે પછી અમારે તો એના માટે ટીમ તૈયાર જ હતી. એટલે એ રીતે બીજો આરોપી પણ આવી ગયો.